પંચમહાલમાં પાણીના સ્તંભમાં ફરી પશુના હાડકા મળતા ચકચાર મચી। કાલોલના દીવાનની વાડી ખાતે આવેલા પાણીના સ્તંભમાં ઘટના બની। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઘટના સામે આવતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। પાલિકાની બેદરકારીને લઈને નગરજનોમાં આક્રોશ છે। પાલિકાના ચીફ ઓફિસરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ। પીવાના શુદ્ધ પાણીને લઈને અનેક સવાલ પણ ઉઠ્યા છે। કાલોલના દીવાની વાડી ખાતે આ ઘટના બની। પાલિકાની બેદરકારી કહો કે અન્ય કોઈ કારણ જે હાલ જે તપાસ હાથ ધરાઈ છે। પીવાનું શુદ્ધ પાણી અને તેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે। કાલોલમાં અત્યારે પાણી એકદમ ગંદુ આવે છે અને અંદર જીવજંતુ બધા પડેલા છે, અંદર હાડકા બી હોય છે અને એકદમ નીડ ક્લીન કરતા નથી ચોખ્ખાઈ। અને આવું પ્લાસ્ટિક ઉપર ઢોકેલું ના ચાલે અને એકદમ ટોટલી એનું કવર કરવું પડે છાપરા મારીને, તો અંદર કશું પડે ના। આજે કાલ ઉઠીને કૂતરું પડી ગયું અંદર, એ લોકો ધ્યાન આપવાના જ નથી અને એ જ પાણી બધા લોકોને પીવડાવવાનું। પવિત્ર શ્રાવણ માસમાં આ પ્રકારની અને હવે પવિત્ર શ્રાવણ માસમાં પાલિકાનો વહીવટ એકદમ થર્ડ ક્લાસ છે અને લાગણી બિલકુલ નથી અને દરેક ને કોઈ તકલીફ છોકરાઓને થાય, નાના ને મોટાને, તો આજે ખર્ચો કોણ આપે હોસ્પિટલનો? બીમારી થઈ। શ્રાવણ માસમાં લોકો, હું તો કહું છું કે શ્રાવણ માસ શું છે કે એક આપણે શ્રદ્ધાપૂર્વક મહિનો આવે છે, બરાબર છે, દરેક માટે। અને આ જે વસ્તુ જે બનાવ બન્યો છે તો એનું નિરાકરણ કશું થતું જ નથી અને હું તો કહું છું કે જળમૂળમાંથી એનું નિરાકરણ પાવરફુલ થાય। આ બનાવ બન્યો છે એ બાબતે અમારા જે ચીફ ઓફિસર સાહેબને જ્યારે આ બનાવને બન્યું છે ત્યારે સીઓ સાહેબને અમને તાત્કાલિક અમે જાણ કરેલી કે આ જે કૃત્ય થયું છે આ ખરેખર આ નાગરિકો માટે અને આરોગ્ય માટે ખરેખર એ કહેવાય। એટલે આ બાબતે સીઓ સાહેબને તરત સૂચના આપેલી કે તમારે આમાં જે કંઈ કાર્યવાહી કાયદેસરની કરવાની થાય એ કરી અને જે કોઈ આ લાકડી દુભાવવાના પ્રયત્નો કર્યા હોય, ધાર્મિક લાકડી કોઈકની દુભાઈ હોય, તો આ બધું આ કૃત્ય આવું થવું ના જોઈએ અને આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। પવિત્ર શ્રાવણ માસમાં કાલોલના નગરજનોને હાડકા નાખેલું પાણી પીવા મજબૂર બન્યા છે। સીધા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે કાલોલ નગરની મધ્ય આવેલા આ જે પાણીનો સંપ છે ત્યાં ઊભા છીએ અને આ જ સંપની અંદર છેલ્લા કેટલાક દિવસોની અંદર સતત 2 વખત હાડકા મળ્યા છે પશુના, તેવી ઘટના બનવા પામી છે। હું આપને નજીકથી આ જે સંપ છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે સંપ છે ઢાંકેલો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેનો જે ઉપરનો છત છે તે ધરાશાયી થઈ હતી લગભગ 1-1.5 વર્ષ પહેલા, અને ત્યારથી આ જે સંપ છે તે આ જ રીતે ભગવાન ભરોસે ઢાંકેલો પડી રહ્યો છે। આ જે સંપ છે તેની અંદરથી આ જે ટાંકી છે તેના દ્રશ્ય બતાવવા માંગીશ કે લગભગ 10 લાખ લીટરની કેપેસિટી વાળી આ જે ટાંકી છે તે બનાવવામાં આવી હતી અને આ સંપથી આ ટાંકીની અંદર આ પાણી જાય છે ને ત્યાર પછી સમગ્ર કાલોલ નગરની અંદર જે છે આ પાણી છે તેનું વિતરણ કરવામાં આવે છે। આપ જોઈ શકો છો અહીંયા પણ કેટલાક જે હાડકા છે તે પડ્યા છે, જે ગઈકાલે નીકળ્યા હતા તે હાડકા અહીંયા હું આપને બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે આ જે પશુના હાડકાઓ છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે ને ઘણી મોટી સંખ્યાની અંદર આ જે હાડકા છે તે અહીંયા પડી રહ્યા હતા। નગરપાલિકા દ્વારા 10 થી 11 તારીખની વચ્ચે કાલોલ નગરમાં આવેલી તમામ ટાંકીઓ અને સંપ છે તેને સાફ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેની સાફ સફાઈ દરમિયાન આ સંપની અંદરથી આ હાડકા મળી આવ્યા હતા। એટલે કેટલા સમયથી કાલોલના નગરજનો હાડકા નાખેલું પાણી પી રહ્યા હતા, પરંતુ તેથી પણ વધારે ચોંકાવનારી વાત એ છે કે આ સંપ સાફ થયા પછી બીજી તારીખે એટલે કે બીજા દિવસે પણ 11 તારીખે પણ 12 તારીખની આજુબાજુ તેની અંદરથી ફરી વખત હાડકા મળ્યા। સંપ સાફ કર્યા પછી ફરી વખત તેની અંદરથી હાડકા મળી આવ્યા છે। એટલે ચોક્કસથી કોઈ અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે કે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તેની અંદર નાખવામાં આવ્યા છે હાડકા, તે પણ તપાસનો વિષય છે। આ સમગ્ર મામલે હાલ કાલોલ નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તેમના દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે પવિત્ર શ્રાવણ માસમાં આજે હાડકાવાળું પાણી પીવા કાલોલના નગરજનો મજબૂર બન્યા છે, ત્યારે નગરપાલિકાની આ ઘોર બેદરકારી છે અને નગરપાલિકાના જે પણ જવાબદારો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવું કાલોલના નગરજનો ઈચ્છી રહ્યા છે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, કાલોલ, પંચમહાલ।